ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રથમ અને સેકન્ડ ચેપ્ટર આપણે સરસ રીતે પૂરા કર્યા છે. ત્રીજા પ્રકરણની અંદર જે બાબતો જે જોવાની છે આપણે એમાં સ્થાનાંતર, વેગ, પ્રવેગ અને એવી બધી ભૌતિક રાશિઓ સાથે આપણે જ્યારે કામ કરવાનું છે ત્યારે કલમશાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે ત્યારે થોડુંક મેથ્સ થોડું આજે શીખી લઈએ. કોઈ પદાર્થ ગતિ કરે છે, ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ, એટલે સીધી રેખામાં જ્યારે ગતિ કરે છે ત્યારે આ સુરેખ પથ પર ગતિના સંદર્ભની અંદર સ્થાનાંતર આપણે શોધવાનું છે, એનો વેગ કેટલો છે એ શોધવાનો છે, એનો પ્રવેગ કેટલો છે તે શોધવાનો છે. એમાં સંકલન અને વિકલન આપણે કરવા પડે. ચેપ્ટરમાં કન્સેપ્ટો જ્યારે વખત બધા આવવાના, પણ થોડુંક તમને માહિતી આપી દઉં સંકલન અને વિકલનના સંદર્ભની અંદર. એટલે જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે કોને વિકલન કહેવાય, કોને સંકલન કહેવાય. બાકી જે એ ગ્રુપવાળા જે સ્ટુડન્ટ છે મેથ્સવાળા, એમને તો આગળ આ સંકલન વિકલન આવવાનું જ છે, પણ જેને બી સ્ટ્રીમ રાખી છે બાયોલોજી વાળા સ્ટુડન્ટ, એને થોડું મેથ્સ હું શીખવાડતો જઈશ. કેમ કે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે રાજા છે આપણું ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ, તો મેથ્સ વિશે પણ જાણકારી હોવી જોઈએ. આપણા વિજ્ઞાનમાં કઈ રીતે સંકળાયેલું છે તો એ થોડીક માહિતી આપી દઉં. તો કોઈ પદાર્થનું સ્થાનાંતર છે તો સ્થાનાંતરનું વિકલન કરીએ તો વેગ મળશે, અને વેગનું વિકલન કરીએ તો પ્રવેગ મળે. આમ જોવા જાવ તો વિકલન, વિકલિત અવસ્થા એટલે બધું નાના ટુકડાઓમાં વિભાજિત કરવું. કોઈ સમયગાળો છે 10 મિનિટનો, તો 10 મિનિટમાં શું થયું એની જગ્યાએ નાના ભાગ પાડી દો કે એક મિનિટમાં શું થયું, એક મિનિટના નાના ભાગ પાડો તો 60 સેકન્ડ થાય. તો એક સેકન્ડમાં શું થયું, તો એ રીતે સમયગાળો જે છે એ નાનો કરતા જાઓ. કલાક છે, મિનિટ છે, સેકન્ડ છે, એમ સમયગાળો ખૂબ જ નાનો લેતા જઈએ, અને એ વખતે વિકલન અવસ્થા પ્રાપ્ત થશે. એમાં એક બીજો એક શબ્દ આવે છે લિમિટ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ રીતે લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એનો મતલબ એ થાય કે ડેલ્ટા ટી આ સમય છે, સમયગાળો ખૂબ જ નાનો લેવાનો, અને એ વખતે ડેલ્ટા એક્સ એટલે કોઈ પદાર્થનું સ્થાનાંતર, અને કેટલો સમયગાળો છે એ સમયગાળો એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા એક્સ એટલે અંતર કેટલું મળ્યું છે તે, ડેલ્ટા ટી એટલે એ અંતર માટે કેટલો સમય લાગે છે તે. પણ જો સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એની જગ્યાએ લખાય dx અપોન dt. શું લખાય? dx અપોન dt. અને આ d એને ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેશન. શું કહેવાય? ડેરિવેશન. અને એ ડેરિવેશન એટલે જ વિકલન. તો dx dt આનો મતલબ શું થઈ જાય? t એટલે સમય, સમયની સાપેક્ષમાં x એટલે સ્થાનાંતર, સ્થાનાંતરનું વિકલન. સમયની સાપેક્ષમાં સ્થાનાંતરનું વિકલન, અને એ સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરીએ
તો આપણે જે ભૌતિક રાશિ મળે એને વેગ કહેવાય. શું કહેવાય? વેગ. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. એવી જ રીતે જો વેગ હોય dv/dt તો સમયની સાપેક્ષમાં વેગમાં ફેરફાર થાય અમુક ટાઈમે. હા, તો અને વેગમાં ફેરફાર થાય એટલે શું કહેવાય? પ્રવેગ કહેવાય છે. 9th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો. તો સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર એટલે સ્મોલ a એટલે પ્રવેગ. તો વેલોસિટી વેગ એટલે સમયની સાપેક્ષમાં સ્થાનાંતરનું વિકલન. પ્રવેગ એટલે એક્સેલરેશન, સમયની સાપેક્ષે વેગનું વિકલન. તો આપણે જ્યારે વેગ શોધવો હશે તો આવી રીતે વિકલન કરવું પડે. જો પ્રવેગ શોધવો હશે તો વિકલન કરવું પડે, પણ વેગ શોધવા માટે સ્થાનાંતરનું વિકલન કરવું પડે. પ્રવેગ શોધવો હશે તો વેગનું વિકલન કરવું પડે. હવે જુઓ, સમજો, આ જ સૂત્ર હું લખું છું, છૂટું પાડું d/dt અને અહીંયા લખું છું હું v. d/dt એમને એમ જ, અહીંયા v, પણ v શું છે? dx/dt. તો આની જગ્યાએ આવું લખાય d/dt, v ની જગ્યાએ dx/dt. v ની જગ્યાએ શું લખી શકાય? dx/dt. તો જો d બે વખત આવ્યા, આનો મતલબ એ થાય કે d2x/dt². આ રીતે લખવાનું d2x/dt². dt એટલે આપણું બ્રેકેટ આવ્યા, સમજો, d2x/dt². તો આ શું છે? આપણો પ્રવેગ છે. જો સ્થાનાંતરનું વિકલન વેગ, પણ અહીંયા સ્થાનાંતરનું કેટલી વખત વિકલન કરવું પડે? 2 વખત વિકલન કરવું પડે. તો સ્થાનાંતરનું પ્રથમ વખત વિકલન કરો તો વેગ મળે, સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો પ્રવેગ મળે. જે આ રીતે આપણે શોધી શકીએ. હવે વિકલન અહીંયા સમયની સાપેક્ષમાં વાત કરી છે, પણ એના કેટલાક નિયમોના સંદર્ભની અંદર જરા જોઈ લઈએ. કોઈ x ની 5 ઘાત છે અને અહીંયા વિકલન કરવું છે d/dx. અહીંયા મેં x લખ્યો છે. d/dx એટલે x ની 5 ઘાતનું x ની સાપેક્ષે વિકલન. તો યાદ રાખવું તમારે, આવું જ્યારે હોય ત્યારે ઘાતાંક કેટલી છે? 5. એ ઘાતાંક આગળ સહગુણકમાં જતી રહે, એટલે 5 આ રીતે લખવાના અને x લખવાનું, અને એની એક ઘાત ઓછી કરવાની. તો 5 ઘાત છે તો 5 માંથી 1 બાદ કરી દેવાની. 5 ઓછા 1 એટલે 5x/4. તો જો x ની 5 ઘાતનું વિકલન છે એટલે શું મળ્યું? 5x ની 4 ઘાત. એટલે ઘાતાંક જે છે એ ઘાતાંક આગળ આવી ગયો, એનો એક ઘાત ઘટી ગયો. ખ્યાલ આવ્યો? બીજું ઉદાહરણ આપું. d/dx x/10. કેટલી ઘાત છે? 10 ઘાત છે. તો 10 ક્યાં આવશે? આગળ સહગુણકમાં આવે એટલે 10, અને x માં 10 ઓછા 1 એક ઘાત ઘટી જાય, એટલે ત્યારે 10 x ની એક ઘાત ઓછી એટલે 9 ઘાત. તો x ની 10 ઘાતનું વિકલન શું થઈ જાય? 10 x ની 9 ઘાત. તમને આમ પ્રેક્ટિસ કરતે કરતે એકદમ સીધી ખ્યાલ આવશે કે ઓકે સાહેબ આ પ્રમાણે કહેવા જ માંગે છે. d/dx x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો 2 ક્યાં આવી જશે? આગળ. તો 2x એક ઘાત ઓછી
તો 2x બેમાંથી એક ગયા એટલે એક લખો કે ના લખો ચાલો તો x² નું વિકલન શું થઈ જાય 2x થાય x² નું વિકલન 2x d by dx x આવું છે d by dx x તો x એટલે કશું નથી કેટલી ઘાત છે અહીંયા એક ઘાત છે અને ત્યારે એક આગળ જાય એની એક ઘાત તો છે 1 1 એટલે શું થઈ જાય x ની 0 ઘાત પણ તમે ખ્યાલ છે ને 8મા માં ભણી ગયા તમે કે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું આવે 1 આવે તો 1 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવે 1 આવે આ તો આટલું કર્યું છે આમ તમે કટ કરો તો પણ ખ્યાલ આવે તો x ની સાપેક્ષે x નું વિકલન તો જવાબ કેટલો આવે 1 જ આવે કેમ કે અહીંયા ઘાત 1 છે માટે બે ઘાત હતી તો 2x⁻1 હા એક ઘાત આગળ અને એની પોતાની એક ઘાત ઘટી જાય એટલે વ્યાપક સ્વરૂપમાં જો લખવું હોય સૂત્ર d by dx x⁻n d by dx x ની કેટલી ઘાત છે n તો n છે એ સહગુણકમાં આવે n x⁻n-1 આ વ્યાપક સૂત્ર છે વિકલનમાં ઘાતાંક જે છે એ ઘાતાંક આગળ અને એની એક ઘાત ઘટી જાય હવે આવું પણ આવવાનું એના સિવાય પણ તમે જુઓ d by dx x ની -3 ઘાત છે ઋણ ઘાત છે ત્યારે કઈ વાંધો નહીં ઋણ ઘાત હોય તો પણ ચિંતા નહીં કરવાની -3 ક્યાં આવી જશે આગળ -3 અને x માં -3 તો હતા એક ઘાત તો કેવી કરવાની માઈનસ જ કરવાની એક ઘાત તો ત્યાં જો -1 કર્યું તો શું લખાશે -3 x ની કેટલી ઘાત થઈ -4 થઈ અહીંયા તમે જો 5 નું 4 થયું 10 નું 9 થયું 2 નું 1 થયું 1 નું 0 થયું પણ અહીંયા 3 નું કેટલું થયું 4 થયું આવું કેમ થયું વ્યસ્તમાં છે માટે હા તો એ રીતે અહીંયા -3 x ની -4 ઘાત આને આ રીતે પણ લખી શકીએ ને d by dx 1/x ની 3 ઘાત d by કે માઈનસ છે પ્લસ કરવો તો છેદમાં આગળ જઈ શકાય 1/x⁻3 તો આમાં વિકલનમાં ડાયરેક્ટ આપણે 3 ક્યાં આવી જાય આગળ પણ નિશાની માઈનસ અને 1/x⁻4 તો આ જે પરિણામ છે -3x⁻4 આ રીતે લખો કે આ રીતે લખો મતલબ એકનો એક જ છે એમ આપણે કહી શકીએ બીજું એક ઉદાહરણ આપું d by dx 1/x². d by dx 1/x². આવું જ્યારે હોય ત્યારે 1/x² છે અંશમાં જ્યારે ઘાત કેવી થાય માઈનસ થાય તો d by dx x⁻². હવે આપણા આ નિયમને આધારે ઘાતા ક્યાં લખવાની આગળ લાવી દેવાની અને એની એક ઘાત ઘટાડી દેવાની એટલે -2 અને x માં -2 એક ઘટવાની -1 એટલે -2x ની -3 ઘાત -2 -1 એટલે x⁻3. હવે આને જો પ્લસ કરવા હોય તો ક્યાં લખી શકાય છેદમાં લખી શકાય આથી -2 1/x⁻3 તો આ રીતે લખો તો પણ ચાલે -2x⁻3 બરાબર. હવે d by dx 1/x તો એનો મતલબ એ થાય d by dx
-1 માઈનસ ક્યાં લખવાના આગળ લખવાના અને એની એક ઘાત ઘટાડવાની x ની -2 ઘાત તો છેદમાં આ રીતે આપણે લખી શકીએ -1/x². તો જો 1/x નું વિકલન -1/x², 1/x² નું -2/x³, 1/x³ નું -3/x4. આવી રીતે છેદ છે તો ઘાત વધતી દેખાય તમને, પણ એક્ચ્યુઅલી આપણું મેઈન સૂત્ર આપણું આવ્યું છે મેઈન, બીકોઝ વિકલનનું મેઈન સૂત્ર d/dx x⁻n and x⁻x−1 n-1. અહીંયા જ્યારે મેથેમેટિકલ સ્ટેપ આપણા વિજ્ઞાનમાં આવશે ત્યારે આવા પરિમાણોનો ઉપયોગ કરીશું, પણ અહીંયા કોની સાપેક્ષે છે? વેગની સાપેક્ષમાં. હવે જો અહીંયા પણ વેગ શોધતો હોય તો કોની સાપેક્ષમાં વિકલન કરવું પડે? સમય t ની સાપેક્ષમાં વિકલન છે. હવે જ્યારે સમય t ની સાપેક્ષમાં વિકલન છે ત્યારે અહીંયા હું લખું d/dt t ની 6 ઘાત છે, t ની કેટલી ઘાત છે? 6 ઘાત. તો 6 કે આવી જશે આગળ આવે અને એની એક ઘાત ઘટી જાય, 6t કેટલી થઈ જાય? 5 થાય. d/dt t6 is equal to 6t6 - 1 એટલે 6t5. તો આ રીતે અહીંયા 6 છે એ આગળ લખ્યા, એની એક ઘાત છે એ ઘટી ગઈ. જ્યારે વિકલનના સૂત્રોનો ઉપયોગ કરીશું ત્યારે વેગ શોધવાનો હોય ત્યારે હંમેશા યાદ રાખજો સમયની સંદર્ભમાં જ લેવું પડે, બરાબર? અને એમ કોઈ વિકલન હોય તો આ પ્રમાણે x છે તો x ની સાપેક્ષમાં કરી શકાય, કોઈ y ના સ્વરૂપમાં ફોર્મ આપેલું હોય તો y ના સ્વરૂપમાં વિકલન છે વિકલન આપણે કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે નોર્મલ કન્ડિશનમાં વિકલન કર્યું આપણે. તો વિકલનની અંદર ઘાતાંક આગળ એક ઘાત ઓછી. ખ્યાલ આવ્યો? બરાબર ને? આવી પ્રેક્ટિસ આપણે કરીશું. હવે એ જ રીતે વિકલન પછી સંકલનમાં શું થશે? આના કરતા થોડું જુદું થશે. સંકલન શબ્દ કેવો છે? સંકલન. સંકલન એટલે ભેગું થવું, વિકલન એટલે જુદું પાડવું. મેં હમણાં તમને કીધું કોઈ સમયગાળો છે એને નાનો કરતા જાઓ તો શું મળ્યું? વિકલન અવસ્થા મળ્યું. વિકલન કરે એટલે તત્કાલીન વેગ મળે. એવી રીતે નાના ભાગો છે એને ભેગા કરતા જાઓ તો મોટું સ્વરૂપ મળે, એને કહેવાય સંકલિત સ્વરૂપ, એટલે સંકલન કહેવાય. અને એ સંકલન અને એનો સંકેત આવો છે, આવો સંકેત છે. s નથી, હા, સંકેત તમારે પ્રોપર શીખી લેવાનો. ચલો, વિકલનમાં શું હતું? d/dt કે d/dx. જ્યારે સંકલનની અંદર આવો સંકેત છે, આવો સંકેત. પહેલા હું વ્યાપક સૂત્ર લખી દઉં, x⁻n dx. તો આમાં સંકલનની અંદર શું થશે? x⁻એક ઘાત વધે અને એક ઘાત ક્યાં આવે? છેદમાં આવે. કોઈ પણ પરિણામ હોય એની એક ઘાત જે છે એ વધે પ્લસ થાય અને એ ઘાતાંક ક્યાં આવે? છેદમાં આવે. જ્યારે વિકલનમાં શું હતું? ઘાતાંક આગળ આવી જાય અને એની એક ઘાત ઘટતી રહી. સૂત્ર લખી દો, ખ્યાલ આવશે. d/dx x⁻n. તો એમાં n x⁻n-1. તમે જુઓ, ઘાતાંક આગળ અને એની એક ઘાત ઘટી ગઈ. જ્યારે આમાં એક ઘાત વધશે અને એ આખી ઘાતાંક ક્યાં આવી ગઈ? છેદમાં આવી ગઈ. તો આ સંકલન આવી રીતે લખી શકાય. એના કેટલાક ઘણા બધા નિયમો છે, આપણે કેટલાક નિયમોની ચર્ચા કરીશું. અહીંયા ધારો કે સંકલન x ની 3 ઘાત dx. કોના સાપેક્ષમાં? એ તો આ dx લખવું પડે.
ત્યારે તમે જુઓ કે 3 છે એની એક ઘાત વધારી દો તો x ની 3 + 1 અને એ ઘાતાંક છેદમાં લખવાનું 3 + 1 એટલે x ની 3 ને 4/4 આ આપણું જવાબ આવી ગયો. તો x ની 3 ઘાત છે તો x ની 3 ઘાત નું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4. x ની 10 ઘાત છે તો શું થશે 10 માં 1 ઉમેરી જાય 10 + 1 છેદમાં 10 + 1 એટલે x ની 11/11. ખ્યાલ આવ્યો? ઓકે, ખાલી આવું છે x dx તો x ઉપર કશું નથી, કેટલી ઘાત સમજવાની આપણે? એક ઘાત કહેવાય. x dx એટલે x ની કેટલી ઘાત થાય? એક ઘાત. તો આના પરિણામોમાં એક ઘાત વધારી દો 1 + 1 છેદમાં એનું એ તો x ની 2 ઘાત છેદમાં 2. તો x dx નું સંકલન x² / 2 થાય. કમ્પેરિઝન આપણે અગાઉ જે કરી તે પ્રમાણે આપણે કરીશું. છેલ્લે x નથી, x ની 0 ઘાત છે, સીધું dx લખો dx. સંકલન dx x નથી, x ની કેટલી ઘાત થાય? 0 ઘાત છે. ત્યારે 0 આપણે સંકલન કરી દો 0 + 1 છેદમાં 0 + 1 તો 0 + 1 એટલે 1 અને છેદમાં 0 એટલે x ની 1 ઘાત / 1 એટલે આપણે x લખી શકીએ. એટલે dx નું સંકલન x. પણ અગાઉ આપણે જોયું dx નું વિકલન સુધી જાય 1, આના કરતા ઊંધું. dx નું સંકલન x નું સંકલન x² / 2 x ની 10 ઘાત નું સંકલન x ની 11/11. તો આવી રીતે સંકલન છે એ સંકલન આપણે કરી શકીએ. અહીંયા ધારો કે સંકલન 1/x છે, સંકલન 1/x તો 1/x એટલે શું લખાય? x - 1 ઘાત લખાય into dx. તો હવે નિયમ પ્રમાણે x - 1 + 1 છેદમાં -1 + 1 રાઈટ. ત્યારે x નો અહીંયા 0 ઘાત થઈ જશે upon 0. તો આવું પરિણામ શક્ય બનતું નથી. પણ આના આધારે 1/x dx ની જગ્યાએ એનું સંકલનના સ્વરૂપમાં આપણે ln x લખીશું. p નો આધાર છે ln x એટલે એવું log છે કે જેનો આધાર e છે. વિગતે આપણે જ્યારે કન્સેપ્ટ આવતો જશે ત્યારે આપણે ડિટેલમાં જે માહિતી છે આપણે પ્યોર મેથેમેટિક્સ નથી કરવાનું. માત્ર કેટલાક પર્યાય ક્યાંક ઉપયોગ સીધો થતો હોય ત્યારે એનો ઉપયોગ ક્યારે કઈ રીતે કરવાનો છે એ જ આપણે સમજવાનું છે. ડિટેલમાં આપણે નથી જવાનું. ખ્યાલ આવ્યો? તો આ રીતે સંકલન અને વિકલનના જે પાયાના ખ્યાલો હતા એ સંકલન અને વિકલનના પાયાના ખ્યાલો વિશે થોડીક માહિતી આપણે મેળવી. સાથે સાથે એ પણ તમને કહી દઉં, કોઈ સહગુણક હોય તો ધારો કે લખો અહીંયા 3x ની 7 ઘાત એનું વિકલન કરવું છે. 3x ની 7 ઘાત નું વિકલન. તો આ તો અચળાંક છે. તો તો અચળાંક છે તો અચળાંક પહેલા બહાર મૂકી દેવાનો. હવે આવે d x ની 7 ઘાત છેદમાં dx. હવે આ 7 ક્યાં આવી જશે? વિકલન થઈ જોઈએ છે. આ 7 ક્યાં આવી જશે? આગળ અને એની એક ઘાત ઘટી જશે એટલે 3. 7 આગળ અને એની એક ઘાત ઘટી જાય 7 - 1 એટલે 3 * 21 x ની 6 ઘાત. 3 * 21 x ની 6 ઘાત થઈ. ખ્યાલ આવ્યો? તો સહગુણક છે એ આ રીતે ગુણાકારમાં લેવો પડે. સમયના સાપેક્ષમાં હોય તો પણ d/dt of 4t³ + 3t² આવું પરિણામ છે. સરવાળો છે કરી શકાય.
કરવાનું પછી આનું કરવાનું. તો પહેલા આના માટે તમે જુઓ 4 સહગુણક છે તો 4 હું છૂટું પાડું પહેલા એક વખત d/dt ઓફ t ની 3 ઘાત 4 અચળ d/dt t ની 3 ઘાત વત્તા 3 અચળાંક છે અને અહીંયા t સ્ક્વેર છે એટલે d/dt ઓફ t સ્ક્વેર. ખ્યાલ આવ્યો? અહીંયા વિકલન કર્યું, આનું વિકલન કર્યું. હવે નિયમ પ્રમાણે આપણો શરત વિકલનનો નિયમ 3 ક્યાં આવી જશે આગળ અને એની એક ઘાત ઘટી જાય એટલે 4 આનું શું થાય વિકલન 3 t ની એક ઘાત તો છે એટલે 3t સ્ક્વેર 2 ઘાત. હવે આમાં +3 t સ્ક્વેર છે તો 2 આગળ અને એક ઘાત ઓછી 2 ની જગ્યાએ થઈ 1 થઈ ગઈ. હવે 4 તરી 12 t સ્ક્વેર વત્તા 3 દુ 6t. તો આ રીતે d/dt 4t ક્યુબ 3t સ્ક્વેર 12t સ્ક્વેર 60 જવાબ મળે. બરાબર? ખ્યાલ આવ્યો? બીજું એ પણ યાદ રાખવાનું કોઈ અચળાંક છે d/dx ધારો કે અહીંયા 7 લખું અચળાંકનું વિકલન હંમેશા 0 લખો કોઈ પણ અચળાંક હોય d/dt ઓફ 2 લખો તો પણ 0 d/dt -4 લખો તો પણ 0 d/dx dy 10 0 કોઈ પણ અચળાંકો છે તો એ અચળાંકનું વિકલન હંમેશા શું મળે 0 મળે. તો આવો પાયાનો ખ્યાલ આપણે જોયો. વખતો વખત જ્યારે ઉપયોગમાં આવશે ત્યારે આપણે એની થોડીક અંદર ઉપયોગિતા સમજી લઈશું. પણ બે મેઇન સૂત્રો આપણે યાદ રાખવાના. લાસ્ટ ટાઈમ કહી દઉં છું d/dx x ની n ઘાત n x n - 1 અને છેલ્લે સંકલન જોઈ લઈએ. સંકલન x n dx તો n + 1 x n + 1/n+1 આ સૂત્રો બે મેઇન સૂત્રો છે. જો d/dx x n એટલે n x n - 1 અને સંકલન x n dx એટલે x n+1/n+1 ઘાત વધી ઘાત છેદમાં આવી ગઈ. અહીંયા ઘાતાંક ક્યાં ગયો આગળ આવ્યો એક ઘાત ઘટી ગઈ. બસ બેઝિક ડિફરન્સ આટલો છે. ખ્યાલ આવ્યો? અને અચળાંક માટે શું આવે છે વિકલન એનું 0 થાય પેલાનું 1 થાય. બરાબર? આપણે એ પ્રમાણે નિયમો જોઈશું. આ બે મેઇન નિયમ તમારે યાદ રાખજો. હવે પછી જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ નિયમોના સંદર્ભમાં આપણે ઉલ્લેખ ભૌતિક વિજ્ઞાનમાં કઈ જે કરવાનો છે એ આપણે જોઈશું. આભાર.